ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકમાં કાયદાના રક્ષકો પર જ હુમલો થવાની શરમજનક ઘટના સામે આવી છે. જશવંતપુરા ગામમાં જુગારની બદી રોકવા કે તપાસ અર્થે ગયેલા 3 પોલીસ કોન્સ્ટેબલો પર આવારા તત્વો અને જુગારીઓએ જીવલેણ હુમલો કરતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે રોષ અને દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વેળાવદર ભાલ પોલીસ મથકના 3 કોન્સ્ટેબલો પર જુગારીઓની ટોળકી તૂટી પડી હતી. લકીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. અભેશંગભાઈ ભાવસંગભાઈ પરમાર હુમલાખોરોએ તેમને બાજુમાં આવેલી ખાડીમાં ફેંકી દઈ મોતના મુખમાં ધકેલી દેવાની કોશિશ કરી હતી. પ્રતિપાલસિંહ ધ્રુપદસિંહ સરવૈયા પોતાના સાથી કર્મચારીઓને બચાવવા વચ્ચે પડતા તેમને પણ ટોળકીએ ઢોર માર માર્યો હતો. પોલીસ પર હુમલાના સમાચાર મળતા જ ભાવનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અસરથી જશવંતપુરા ગામ ખાતે રવાના થયો હતો. હાલ સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને હુમલાખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે.